નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. માતા પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફડિયા મારતું રહ્યું. સુરતની હોટેલમાં કરુણ ઘટના. સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી જાણીતી યુફોરિયા હોટેલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં 1.5 વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત થયું છે. બાળક તેના માતા પિતા સાથે હોટલમાં જમવા માટે ગયું હતું. ત્યારે રમતા રમતા તે બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને 1.5 વર્ષના પુત્ર ક્રિસ્યુ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે પાણીવાળી હોટલ તરીકે પણ ઓળખાય છે. આ દરમિયાન ક્રિસ્યુ રમતા રમતા બેન્ક્વેટ હોલની બહાર નીકળી ગયો હતો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો હતો. આસપાસ કોઈની નજર ન પડતા નિર્દોષ બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયા મારતું રહ્યું હતું. આખરે બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ માસૂમ પર પડી હતી અને તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હોટેલનો સ્ટાફ અને ક્રિસ્યુના માતા પિતા ત્યાં દોડી આવ્યા હતા. તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. એક નિર્દોષ બાળકના મોતથી તેના માતા પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે. અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગત રોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું. જે પાર્ટીમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા. આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના 1.5 વર્ષના બાળક ક્રિસ્યુ સાથે આવેલા હતા. પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું. ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું. તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ.